હેલો ગાઈઝ, કેમ છે? મારી યુટ્યુબ ચેનલ પર તમારું સ્વાગત છે। આજે હું તમને વર્કવાળું બ્લાઉઝ કરવાનું છે તેની છાપણી બતાવીશ। આ મેં કરી છે બ્લાઉઝની સ્લીવની છાપણી। જોઈએ આપણે કે આ બ્લાઉઝ ક્યારે પૂરું થાય છે। આજે હું આ 2 સ્લીવ કરવાની છે, તો આ સ્લીવ 8.5 થયા છે, તો હવે કેટલા ટાઈમમાં પૂરી થશે તે આપણે જોશું। પાછળનું નેક આ પણ વર્ક કરવાનું છે, પણ એક દિવસમાં તો બધું ના થાય, એટલે કેટલા ટાઈમમાં બ્લાઉઝ પૂરું થાય છે તે આપણે જોશું। આ આગળનું નેક છે, આગળ પેલી હૂક આવશે અને આ પાછળનું છે। આ છે રિંગ વર્કવાળા બ્લાઉઝ કરવા માટે। આપણે રિંગમાં બ્લાઉઝ ફિટ કરશું। બ્લાઉઝ ફિટ થાય છે પછી આપણે આને ટાઈટ કરી દેવાનું છે, એકદમ આવી રીતે આમ ખેંચીને। આ એકદમ ટાઈટ ખેંચીને આપણે બ્લાઉઝ ફિટ કરી દીધું છે। એકદમ ટાઈટ કરવાનો મિનિંગ એવો છે કે બ્લાઉઝ આપણે વર્ક કરીએ તો આપણે વર્ક કરવું ફાવે। એકદમ ટાઈટ હોય તો સાંકળી, જરદોશી, મોતી, વલ એ બધું ટાંકવાનું આપણને ફાવે એકદમ ટાઈટ હોય તો। મટીરિયલ બતાવીશ કે શું શું મટીરિયલ્સનો યુઝ થશે। આ છે રીલ, મોતીને વલ ને જરદોશી ટાંકવા માટે આપણી સાદી જ રીલ છે। આપણે સંચામાં યુઝ કરીએ, બ્લાઉઝને ડ્રેસને ટીચ કરીએ એ રીલ છે। આ મોતી છે, આ સતારી છે, આ વલ છે, આ મોતી છે ગોલ્ડન, આ જરદોશી છે, આ ટ્યુબ છે ફેવિબોન્ડની, આપણે આવા સ્ટોનને એવું ચોંટાડવા માટે। આ કસબની રેલ છે સાંકળી કાઢવા માટે। આ છે દોરી, કસબની જ છે દોરી, ફ્લાવરને એવું કરવા માટે। અને આ આપણે એમ્બ્રોઇડરી વર્ક કરીએ અને જે રીલ યુઝ થાય છે તે આપણે ફ્લાવરને એવું કરવા માટે યુઝ કરીએ છીએ। અને આ છે સૂયા, આ એક સૂયો છે તે સાંકળી કાઢવા માટે છે, કસબની સાંકળી કાઢીએ તે એ માટે છે। આ સૂયો છે તે વલ છે, મોતી છે, જરદોશી છે તે બધું ટાંકવા માટે। આ દોરી છે એ જરદોશી નીચે મૂકવા માટે છે। ચાલો તો આપણે સ્ટાર્ટ કરીશું બ્લાઉઝની સ્લીવ વર્ક કરવા માટે। તો સૌ પ્રથમ આપણે પહેલી લાઈન કરશું, એના માટે આપણે આ રીલ લેશું, પછી આપણે આ સૂયો લેશું। સૂયાને આપણે ઉપર રાખવાનું છે, રીલના દોરાને આપણે નીચે રાખવાનું છે, ત્યાંથી આવી રીતે લેવાનો છે ઉપર દોરો। પછી આપણે જે વસ્તુ મોતી છે, વલ છે, જરદોશી જે લગાવવું હોય તે સ્ટાર્ટ કરશું। આવું એક કાપડ લેશું, એક કાપડમાં આ વલ છે, વલને કટિંગ કરી, કોથળીને કટિંગ કરી અને પછી આમાં ઠલવશું। પછી આપણે આ 3-4 વલ લેશું, સૂયામાં વલ લીધા, હવે આપણે આમાં દોરામાં નાખશું, પછી આપણે આવી રીતે ટાંકશું। પેલું આવી રીતે ત્રાંસું કરીને લગાવશું વલ। આ મેં કરી છે વલની લાઈન, પછી આમાં મોતી, વ્હાઈટ મોતીની લાઈન કરી છે, જરદોશી ટાંકી છે અને મોતી જો। હવે અમે ફ્લાવર છે એમાં ચૂરમો નીચે લગાવશું અને ઉપર
એન્કરની આટીએથી ફ્લાવર કરશું. આ કસબની એન્કરની આટી લગાવી છે અને આ છે થ્રેડનો ગ્રીન કલરનો રીલ. ગ્રીન કલરની રીલ છે અને આ છે કસબનો દોરો. જાડો આવે છે એન્કરની આટી ટાઈપનો. આ એ કર્યો છે. થઈ ગયું મારું આટલું બ્લાઉઝ રેડી. જુઓ, હવે આમાં હું કસબનો દોરો ચલાવીશ આમાં બધી જ જગ્યાએ. પછી હું બતાવીશ. જોજો કેટલું મસ્ત લાગશે. જો ગાઈઝ, એ સ્લીવ કમ્પ્લીટ થઈ ગઈ છે. મેં તમને કીધું હતું ને કે પેલી સાંકળી કરશું. પછી જુઓ કેટલું મસ્ત ફાઇન લાગે છે. મસ્ત લાગે છે. જો એ ફ્લાવર, એ પાંદડી છે, એ મોતીની એવલની લાઈન છે. મસ્ત લાગે છે. આ સ્લીવ થઈ ગઈ છે મારી કમ્પ્લીટ. આ સ્લીવને 8:30 ચાલુ કરી હતી. મેં તમને કીધું હતું ને શરૂઆતમાં કે 8:30 ચાલુ કરીશી. તો હવે ક્યારે પૂરી થાય છે તે જોઈએ. તો આ સ્લીવ પૂરી થઈ છે 5 વાગે. હવે આપણે લેશું પાછળનું નેક. એ નેક કાલના બ્લોગમાં આવશે. કેટલા ટાઈમમાં પૂરું થશે તે આપણે જોશું. તમને મારું આ બ્લાઉઝની સ્લીવ ગમી હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ધન્યવાદ.